नमः। हरिः ॐ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुस्तोत्र। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च नापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। मन्नाथः श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः। माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। श्लोक 5। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले न
નહીં નહીં રક્ષતિ દુઃખૃન કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે યાવત વિત્તોપાર્જન સક્તઃ તાવન નિજ પરિવારો રક્તઃ પશ્ચાત જીવતિ જર્જર દેહે વાર્તામ કોપી ન પુચ્છતિ ગેહે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે યાવત પવનો નિવસતિ દેહે યાવત તાવત પૃચ્છતિ કુશલં ગેહે ગતવતિ વાયો દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. મનુષ્ય જીવનમાં ઈશ્વર ચિંતન એ જ એકમાત્ર પ્રયોજન છે. અન્ય સર્વ તો જીવન જીવવા માટે છે, પણ એ જીવનનું પ્રયોજન નથી. ધન જીવનનું પ્રયોજન નથી, ભોગ જીવનનું પ્રયોજન નથી. જીવનનું પ્રયોજન છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. તો કે પછી અમે આ જીવન જીવીએ છીએ, ધનની કમાણી કરીએ છીએ, અમારો કુટુંબ પરિવાર છે, બધાનું શું અમારા સગાવાલા છે. એટલે 5મા શ્લોકમાં શંકરાચાર્યજી આ ધન અને પરિવાર એ ક્યાં સુધી તમારી સાથે છે, એટલે શું કે છે, યાવત વિત્તો પાર્જન સક્તઃ તાવન નિજ પરિવારો રક્ત. જ્યાં સુધી આ હાથમાં પૈસા હોય ને ત્યાં સુધી બધા જ પૂછવા વાળા છે. જ્યાં સુધી તમે કમાણી કરો છો, વિત્તોપાર્જન એટલે કે ધનની કમાણી તમે કરો છો, ત્યાં સુધી જ આ બધો પરિવાર છે. ધન જ છે છેવટે. એનો અર્થ શું થયો? આ શંકરાચાર્યજી આટલા વર્ષો પહેલા લખી ગયા. હજી ઇકો આવે છે, હજી ઇકો. તો જ્યાં સુધી જ્યાં સુધી આપણે બીજું છે ને ઝીરો કરી દે. હા, શંકરાચાર્યજી આપણે ગણીએ તો માનો કે 2000 વર્ષ પહેલા થઈ ગયા, તો ત્યારે પણ પરિસ્થિતિ કુટુંબની આ જ હતી. શંકરાચાર્યજી આ લખી રહ્યા છે એનો શું થયો? ત્યારે પણ આ જ હતું. એમ માનવાનું નહીં કે હવે બધા બગડી ગયા. ત્યારે એવા જ હાલત હતી. યાવત વિત્તો પાર્જન સક્તઃ તાવત નિજ પરિવારો રક્ત. ત્યાં સુધી જ આ બધા પરિવાર કેમ છો પૂછે. જોયું? પશ્ચાત જીવતી જર્જર દેહ. એક વાર કમાણી કરતા બંધ થઈ ગયા. જો હમણાં એટલા માટે હાઈકોર્ટે બહુ સુંદર જજે પેલા ખખડાવી નાખ્યો છોકરાને.
હાઈકોર્ટને વડી કોર્ટે ખખડાવી કાઢો છોકરાને. કેમ? છોકરાને કીધું તું કે દર મહિને 1500 રૂપિયા તારી માને ખર્ચના આપવાના. તો પેલો કોર્ટમાં ગયો, જજે ખખડાવી કાઢ્યો કે આ 1500 આપવા એ તારી ફરજ છે અને તારે આપવા જ જોઈએ. એમાં કોર્ટમાં આવવાની જરૂર શું છે? સમજવાની જ વસ્તુ છે, તારે આપવી જોઈએ. તને આવડો મોટો ભણી ગણી મોટો કર્યો, તને કમાતો કર્યો, બોલતા શીખ્યું, ચાલતા શીખ્યું. જો આ સમજવાનું, તારે 1500 રૂપિયા આપવા એ તો તારી ફરજ છે. એમાં તું કોર્ટમાં શું આવીને ઉભો રહી? આમ પણ પ્રશ્ન ક્યાં છે? જો વિચાર, તૈત્તિરીય ઉપનિષદમાં શિક્ષાવલ્લીમાં અનેક પ્રકારના ઉપદેશ છે. તો ત્યાં એવું નથી કીધું પુત્રો દેવો ભવ, પુત્રી દેવી ભવ, એવું કઈ લખ્યું નથી. જો વિચારી, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એવું લખ્યું છે. કેમ? એ તો શ્રુતિ માતાને ખબર જ છે કે આ એક વાર માતા પિતા કમાણી કરતા બંધ થઈ જાય, ઘરમાં બેઠા હોય, એટલે બાળકો શું કરવાના? આ પંખા ને પેલા પંખાનો જો વિચાર, શંકરાચાર્યજી જીવનની વાસ્તવિકતા આપણને દર્શાવે છે. એનો અર્થ શું થયો? હું હંમેશા બધાને જ કહું, કોઈ પણ મારી પાસે છોકરાને કાણી પૈ આપવાને, એને એમ કહું તારું ઘર ચલાવવાના પૈસા દર મહિને હું 4000 આપું, પણ મૂડી તો શું કરવાની? હાથમાં જ રાખવાની. આ સમજવાનું, આ વાસ્તવિકતા છે આ જીવન. મારા મરી ગયા પણ તારે જે જોત કરજે, પણ હું જીવું છું ત્યાં સુધી શું છે? તારે જો તો મહિને 5000 હું તને આપીશ. જો એક શેઠ, 3 છોકરાઓ, બહુ મોટા શેઠ, વૃંદાવનના સ્વામીજીના શિષ્ય, દર વર્ષે સ્વામીજી ત્યાં હોય, મહિનો 1.5 મહિનો મરાશ્રી હોય એટલે ત્યાં જાય જ. પણ શેઠને વળી કઈક શું સૂઝ્યું કે 3 છોકરાઓ છે ને, તો હું જીવતા જીવત જ બધું વહેંચી દઉં. જો આ વિચાર, જીવતા જીવત બધું વહેંચી નહીં દઉં. 3 છોકરાના 3 ઘર થઈ ગયા, ધંધો છૂટો કરી દીધો, બધું. અને ભગવાનની શું ઈચ્છા કે 6-8 મહિનામાં દાદા ગુજરી ગયા. બા શું થઈ ગયા? 3 છોકરામાંથી કોઈ બાને રાખવા તૈયાર નહીં. બા વૃંદાવન આવે, મરાશ્રી ને કે મરાશ્રી એ ગયા તો ખરા પણ મને નરકમાં નાખીને ગયા. જો હકીકત કે જીવતા હતા ત્યાં સુધી સ્વર્ગ હતું, આ ગયા પછી મારા માટે શું છે કે મને કોઈ એક ચાનો પ્યાલો ધરવા તૈયાર નથી. મરાશ્રી કે કોઈ ચિંતા નહીં કરું, તને ઉપાય બતાવું. જો વિચાર, મરાશ્રી કે તારી જો તે વખતે પેલી લાકડાની પેટી, પટારા કેતા એને, લાકડાની પેટી હોય, એ તારો પટારો છે કે નથી? તો કે પટારો છે મારો. કે બસ હવે એક કામ કર કે ઘરમાં તું એકલી હોય ને અને મંદિરે જાય કરે ને તો 2-4 પથરા ઉંચકી આવેલા, રોજ 2-4 પથ્થર શું કરવાના? ઉચકી લાવવાના, અને તારા પટારામાં રોજ મૂક્યા કર. અઠવાડિયે તારો પટારો શું થઈ જવાનું? ભરાઈ જાય. અને પછી પટારો ભરાય ને એટલે તારે એમ કેવું મારે તો પેલા છોકરાને ઘેર રહેવા જવું, બીજાને ત્યાં. તો મરાશ્રી એને તારે તું કહું તેમ કર ને. જો આ વિચાર, કેમ? પેલા ત્યાં જાય ત્યારે એમ કેવાનું કે આ પટારો ભેગો લઈને જ જાઉં, કે તારા બાપા બધું આ ગલ્લો આમાં જ મૂકી ગયા. હવે પેલા ઊંચકે ત્યારે શું લાગવાનું? એટલે બધાના મનમાં એમ થઈ ગયું કે આ બા હવે આ લઈને જ બેઠી છે, બા ક્યારે જાય ને અમને મળે. એટલે બધા બાની શું કરવા માંડી? કેમ કે જે વધારે સેવા કરે એને વધારે મળવાનું. જો વિચાર, મરે ત્યાં સુધી બા એકદમ આરામથી બહુ પ્રેમથી જાય, બહુ ખવડાવે, શેરો ખવડાવે, બરાબર. જો વિચાર, પાછા 6-8 મહિને પાછા વૃંદાવન આવે તો મરાશ્રી ને કે મહારાજજી રોજ શેરો ખાઉં છું હવે.
હા, એના છોકરાને આપણે જો તો ભેટ આપવાની એની ચિંતા નથી. આ વાસ્તવિકતા, આ મનુષ્યની બુદ્ધિ જ આવી છે. એટલે કઠોપનિષદમાં કહી ગયા ન વિત્તેને તર્પણીયા મનુષ્ય. આ મનુષ્યને ધનથી ક્યારે સંતોષ થાય જ નહીં. ન તર્પણ, તૃપ્તિ થવાની જ નથી. આ સ્વભાવ છે. જો એમાં કોઈ ખરાબ છે કે સાચું છે એમ નથી. જો સમજો, આ મનુષ્યનો સ્વભાવ છે કે ધનથી એને તૃપ્તિ થવાની જ નથી. અને જો એ સ્વભાવ છે મનુષ્ય, જો એટલા માટે પેલી ઉપનિષદમાં આખ્યાયિકા છે કે એકવાર દેવતા, મનુષ્ય અને દાનવ આ ત્રણે ત્રણ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કે બ્રહ્માજી અમને ઉપદેશ કરો. હવે એક સાત્વિક વૃત્તિનો, એક રાજસિક વૃત્તિનો, એક તામસિક વૃત્તિનો. બ્રહ્માજી વિચાર, હવે આ ત્રણને ઉપદેશ હું શું કરું? તો કે દેવતા, માનવ અને દાનવ ભેગા થઈ ગયા. બ્રહ્માજીએ પેલો વચ્ચેનો રસ્તો કાઢ્યો અને બ્રહ્માજીએ કીધું હું એક જ ઉપદેશ આપું છું, દ દ દ. ઉપદેશ શું કર્યો? દ દ દ. દેવતાઓ વિચારે આ દ કીધો, દ શાનો હશે? જો આ સમજ, દેવતાએ વિચાર્યું કે અમે ભોગ પ્રધાન છીએ, ભોગ ખૂબ કરીએ છીએ. એટલે પરમ પિતા બ્રહ્માજી અમને કહી રહ્યા છે કે થોડુંક રોક લગાવો. દમ, હા, દ એટલે શું છે? દમ. આ બહુ ભોગ કરો છો, થોડો ભોગ શું કરો? ઓછો કરો. દમ. મનુષ્ય વિચાર કરે કે આ દ એટલે શું? કે મને આ ધન માટે બહુ પ્રેમ છે ને, એટલે મને આ પરમ પિતા બ્રહ્માજી કે છે દાન કરતું. શું કર? થોડુંક દાન કર. એટલે દાનવ વિચારે કે આ દ એટલે શું? કે હું આ બધા લોકોને બહુ મારું ને મારો સ્વભાવ જ આવું તામસિક. એટલે પરમ પિતા બ્રહ્માજી કે છે થોડીક દયા રાખ તારા મનમાં. તો મનુષ્યને શું સૂઝ્યું? દાન. કેમ? કે છોડી જ નહીં શકે. એટલે બ્રહ્માજી કેવું પડે. જો ઉપનિષદમાં આવશે જ આ બધું. ઉપનિષદમાં આવે છે શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા દેયમ, ह्रिया દેયમ, ભિયા દેયમ. ह्रिया એટલે શરમને મારે આપી દેવાના 50. શ્રદ્ધાથી આપો, અશ્રદ્ધાથી આપો નહીં. અશ્રદ્ધયા અદેયમ. જો આપો ત્યારે શું કરવાનું? શ્રદ્ધાથી આપો. કોઈ પણ કર્મ કરીએ ને આપણે, ભગવાન માટે કરીએ કે ગુરુ માટે કરીએ કે સમાજ માટે કરીએ, પણ એ કેવી રીતે કરવાનું છે? પ્રેમથી કરો. શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા અદેયમ, ह्रिया દેયમ, ભિયા દેયમ. ભયથી પણ આપો તમે, શરમથી પણ તમે આપો. આ બાજુવાળાએ 500 આપ્યા, હું 100 આપવા કેમ લાગે? જો આવી જાય. શરમ કોને કહેવાય? દાન. કેમ? કોઈ અંત જ નથી ધનનો. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે પશ્ચાત જીવતી જર્જર દેહે. આ પાછળથી જર્જર દેહે જીવવાની હાલત આવે, પણ એવી હાલત આવે ને એ પહેલા શું કરી દેવાનું? પેલો બેંકમાં એકાઉન્ટ રાખી જ મૂકવાનું. કેમ? કે આર્થિક રીતે જો થોડી શાંતિ હોય ને તો આપણું મન પણ શાંત હોય, તો પછી ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ કરી શકે. નહીં તો આખો દાડો હવાર પડે એટલે શું થવાનું? વિચાર. આજે તો ભારતમાં ને પરદેશમાં તમે હાલત ત્યાં જુઓ લોકોની. અમેરિકાનો પ્રશ્ન એ છે કે 3જા ભાગના લોકો બધા નિવૃત્ત છે. ત્યાં કમાણી કોઈ છે ને, અને બધાએ ટેક્સ ભરેલો હોય એટલે ગવર્મેન્ટે શું કરવું પડે? આપણા ત્યાં જેવું નથી. જો આ વિચારજો, આપણે ત્યાંની સિસ્ટમ જ ખોટી છે. બોલો ટેક્સ ભરવા વાળો ટેક્સ ભર્યા જ કરે, અને જે કાણી પૈની કમાણી નહીં કરે અને બધી સબસિડી મળ્યા કરે. એટલું જ નહીં, લોન એ મળે, પછી લોન 5 વર્ષ થાય એટલે લોન એની શું થઈ જાય? પછી નવી સરકાર આવે એટલે બધી લોન માફ થઈ જાય. એટલે ભરે કોણ ને ભોગવે કોણ જેવું. અમેરિકામાં જે તમે ટેક્સ ભરો ને એના આધારે તમને મળે પેન્શન.
પણ એ ટેક્સ તો 15 વર્ષ પહેલા ભરેલો હોય, પણ સરકારે અત્યારે પણ એ બધાને શું કરવું પડે? આપવું જ પડે. જો વિચાર, એટલે અમેરિકાના અર્થતંત્રમાં એક માર પડે તો શાનો પડે? આનો પડે. એ તિજોરીમાંથી આપતા જ રહેવા. વિચારો, ત્રીજા ભાગના લોકો, અને ત્યાંના ખર્ચા તમે જુઓ. તમારે એક દાંત પડાવો તો $500 થઈ જાય. વિચારો. અને એટલા માટે આ શરીર છે ત્યાં સુધી શું કરવાનું? ધન આપણા શરીરને આવશ્યક છે એટલું રાખવાનું જ છે. કોઈની પાસે હાથ લંબાવવો પડે ને એવી પરિસ્થિતિ કરવાની જ નહીં. કોઈની દયા ખાવાની જ નહીં. મારા બાપુજી અમને બહુ સરસ કહેતા, દયાની માં ડાકણ, એવું કહેતા. અને એક બીજું છે, આંગળી આપે ને તો પોચું પકડે. જો એક દાદાની હાલત આવી જ છે, સમજો. બિચારા એને છોકરાને ધંધા માટે પૈસા આપ્યા, અને એ જ છોકરો હવે એના પર શું કરી રહ્યો છે? જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી વાસ્તવિકતા બતાવે છે. એટલું જ નહીં, આ દેહ પ્રત્યે પણ કોઈને કઈ પ્રેમ નથી. તમે એમ માનતા હોય કે લોકો તમને પ્રેમ કરે, શંકરાચાર્યજી કહેતા કોઈ તમને પ્રેમ કરતું જ નથી. તમને પ્રેમ ક્યાં સુધી કરે? યાવત પવનો નિવસતી દે, જ્યાં સુધી આ શરીરમાં પવન, વાયુ, પ્રાણ ચાલી રહ્યો છે. જો વિચાર, તાવત પૃચ્છતિ કુશલમ ગેહ, ત્યાં સુધી કેમ છો બધા પૂછવાના. ગતવતી વાયો દેહાપાય, જ્યાં તમારો પ્રાણ નીકળી ગયો, દેહ પડ્યો. જો અહીંયા ઘડી ભાર્યા લખ્યું, આ સમજવાનું. ભાર્યા એટલે પછી પત્ની જેમ ને, એ પતિ આવે સમજવાનું, એ સમજી જ લેવાનું. કે પતિ પત્ની એકલા જ હોય અને પત્ની ગુજરી ગઈ, આપણે ઊંધું વિચારવાનું. અરે રાત્રે લઈ જવાનું નહીં હોય સ્મશાને, તો પતિદેવને એવું કહીએ કે તમે એકલા અહીંયા બેસી રહેજો, સવાર બધા અમે આવીશું. બેસજો એકલો સબ સાથે. જો શંકરાચાર્ય કહે છે વાર્યામ બિભ્યતિ તસ્મિન કાય, એ જ શરીર જેની સાથે 50 વર્ષ વિતાવ્યા હોય, એ જ શરીરની સાથે એક રાત વિતાવવાની હોય તો શું છે? ડર લાગે, કેમ પાછી આવી તો? લોકો છે જાત જાતના SMS મોકલાવે. એક ભાઈની પત્ની કર્કશ બીમાર પડીને ગુજરી ગઈ. એ બધી જો પછી જે કરવાનું છે તો કરવાનું જ છે. એટલે સ્મશાને લઈ ગયા અને પછી બધું ત્યાં પતાવીને આવ્યા. પેલો આમ ઘરમાં આવતો જ હતો, જો આ સાંભળ. એટલામાં એકદમ જ પવન ફૂંકાયો ને જોરમાં પવન ફૂંકાયો, વાવાઝોડું આવી ગયું, વાદળો આવી ગયા અને ગળગડાટ થવા માંડ્યો, વરસાદ પડવા માંડ્યો. એટલે પેલો ઉપર જોઈને કે પહોંચી ગઈ લાગે. પતિ પત્ની નો સંબંધ પણ ક્યાં સુધી? વાનપ્રસ્થ જીવન. જો આ સમજો, શંકરાચાર્યજી આ કહીને આપણને કહેવા માંગે છે કે નિવૃત્તિ પછી ભજ ગોવિંદમ એક જ આપણું કર્તવ્ય છે. ધનની વ્યવસ્થા રાખીએ જેથી આપણે જીવન યોગ્ય રીતે જીવી શકીએ. અને પતિ પત્નીના સંબંધ પણ ક્યાં સુધી છે? મરે ત્યાં સુધી નથી. જો આ જ વસ્તુ બની ધૃતરાષ્ટ્ર સાથે, આ સમજો. 18 દિવસમાં 18 અક્ષૌહિણી સેના નાશ પામી. લોહીની નદી વહેતી. 100 પુત્રો જેના ગુજરી ગયા. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો, પણ યુધિષ્ઠિર એ યુધિષ્ઠિર છે. જો આ સમજો. જ્યાં એમનો રાજ્યાભિષેક થયો, પહેલા આશીર્વાદ કોની પાસે લીધા? ધૃતરાષ્ટ્ર પાસે લીધા. અને બધા ભાઈઓને, દ્રૌપદીને, કુંતી માને કહી દીધું કે આજથી આ માં ગાંધારી
અને પિતા ધૃતરાષ્ટ્રની બધી જ સેવા કરવી આપણી જવાબદારી. રોજ સવારે બધા ઉઠીને ધૃતરાષ્ટ્રને પ્રણામ કરવા જતા હતા. કોઈ પણ રાજકાર્યમાં સમસ્યા આવે ધૃતરાષ્ટ્રને પૂછતા હતા. વિદુરજીએ બહુ બુદ્ધિનું કામ કર્યું. જ્યાં ખબર પડી કે યુદ્ધ થવાનું છે, વિદુરજીએ શું કર્યું? મહાભારત ચાલતી જ નીકળે, બેસવાનું જ નહીં ત્યાં. જો આને જ કહેવાય અસંગતા. આ સમજવા ખબર પડે કે તણખો જરવાનો ને ચાલતી જ પકડવાની ત્યાં. ઉભા રહેવાનું જ નહીં, કારણ કે ઉભા રહે તો આપણે જ દાજીએ. વિદુરજી નીકળી ગયા. વિદુરજીને સમાચાર મળ્યા કે યુધિષ્ઠિર રાજા બની ગયા છે. એટલે વળી પાછા એ હસ્તિનાપુર આવ્યા. હસ્તિનાપુર આવ્યા, જો એમનું એક પુસ્તક છે વિદુર નીતિ, એટલે એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું, એમને પણ પ્રણામ કરવામાં આવ્યા, પૂજા કરી. પછી અચાનક એમને ખ્યાલ આવ્યો કે મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી શું કરતા હશે. એટલે યુધિષ્ઠિરને પૂછ્યું કે હા, એમના મહેલમાં જ છે, મેં બધી જ વ્યવસ્થા કરી દીધી છે. સહદેવ, નકુલ, અર્જુન, ભીમ બધાને જ કહી દીધું છે, કોઈ નોકરો નહીં, જાતે જ આપણે એમની સેવા કરવાની છે અને અમે બરાબર એમની સેવા કરી રહ્યા છે. એટલે વિદુરજીને બહુ આશ્ચર્ય થયું. પહોંચી ગયા ત્યાં. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને જે કહ્યું ને, આ સંવાદ સાંભળવા જેવો છે. વિદુરજીએ પ્રણામ કરીને પહેલો પ્રશ્ન એ જ કર્યો ધૃતરાષ્ટ્રને કે ભાઈ, જેના 100 પુત્રો ગુજરી ગયા હોય, એ ગુજરી ગયા પછી પણ તમને આ ભોગ વિલાસ પ્રત્યે વૈરાગ્ય થતો નથી. અને તમારા જ કારણે આ યુધિષ્ઠિર 12 વર્ષ વનમાં રહ્યા, 1 વર્ષ અજ્ઞાતવાસ એમણે સહન કર્યો. એ જ યુધિષ્ઠિરનું આજે તમે મીઠું નમક ખાઈ રહ્યા છો. જો વિચાર કે હું ભલે નાનો છું, પણ આજે તો હું બોલીશ જ. આ ટાઈપનું જીવનમાં બની ગયા પછી પણ ભોગ પ્રત્યેથી આપણને વૈરાગ્ય થતો. જો વિચાર, ગાંધારીને પણ કીધું કે ગાંધારી, તું પણ વિચારતી નથી? તમારી ઉંમર કેટલી થઈ? આ ઉંમરે ભોગ વિલાસ કરવાનો હોય, આ ઉંમરે વૈરાગ્ય કેળવીને ઈશ્વર ચિંતન કરીએ. એટલે ગાંધારી કે પણ અમારે બંને તો અંધ છીએ, અમે ક્યાં જઈએ જંગલમાં? વિદુરજી કે હું બેઠો છું, ચાલો મારી સાથે, હું તમને લઈ જઈશ. આ ઉંમરે તમારે ઈશ્વર ચિંતન કરવાનું છે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો. જો એટલા માટે તો વેદાંત એ નિવૃત્તિ માટેનું સારામાં સારું આયોજન છે. વાંચતા રહો. આ ઘરની ખટપટમાં પડીએ ને એટલે દુઃખી જ થવાના છે આપણે. મારો પોયરો આવ્યો ને પોયરાનો પોયરો બોયલો નહીં, હું કામ છે પણ આ પણ દુઃખ બહુ લાગે. આ છોકરો તો મારું બિલકુલ નહીં, સારામાં સારું નહીં સાંભળે. ભગવાન કહે છે કે વૈરાગ્ય કર તું, પણ આપણને ખોટું લાગે. જો આ વિચારો, છોડી દો તમે. જો વિચાર, વિદુરજીએ એમના ગુરુ સનત સુજાતીને પ્રાર્થના કરી, તમે આવો અને મારા મોટા ભાઈને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરો. એને સનત સુજાતીય એવું કહેવામાં આવે. અને એવું કહેવાય છે કે આ ગીતા પર અને ઉપનિષદ પર ભાષ્ય લખતા પહેલા આદિ શંકરાચાર્યજીએ એ સનત સુજાતીય જે મહાભારત છે એના પર એમણે ભાષ્ય લખ્યું. તો કે કેમ પહેલા ત્યાં ભાષ્ય લખ્યું?
કે ઉપનિષદ પર ભાષ્ય લખવું હોય, ઉપનિષદ શ્રુતિ માતા છે, ઈશ્વરની વાણી છે, અને ઈશ્વરની વાણીમાં ક્યાંય કોઈ દોષ હોય નહીં, એટલે એનો અર્થઘટનમાં ક્યાંક કઈ ભૂલ થઈ જાય. એટલે પ્રયોગાત્મક રીતે એમણે ભાષ્ય પહેલા કોના પર લખ્યું? સનત સુજાતીય પર. અત્યારે પણ ગીતા પ્રેસમાં મળે છે સનત સુજાતીય ભાષ્ય. જેમ આપણે ગીતા પ્રેસનું ગીતા ભાષ્ય આપણી પાસે છે, એમ સનત સુજાતીય ભાષ્ય મળે છે. હમણાં 2 વર્ષ પર જ સ્વામીજીએ ત્યાં શિબિરમાં એ ભણાવ્યું. જો ત્યાં પણ આ જ બધા શ્લોક છે. ન જાયતે મ્રિયતે વા કદાચ. આ આત્માનો જન્મ થતો જ નથી, શરીરનો જન્મ છે. અને શરીર છે તો પછી આ બધા સંબંધો છે. જો વિચારી જોજો, આ બધા તમે જે સંબંધને સમર્પિત છો, પુત્રને કે પતિને કે ઘરને, જેટલાને પણ તમે સમર્પિત છો, એ બધું તમારું સમર્પણ ક્યાં સુધી છે? આ શરીર છે ત્યાં સુધી જ છે. આ શરીરમાં આવ્યા નતા એ પહેલા તમારા કોઈ સંબંધો હતા જ નહીં. આ શરીર છૂટી ગયા પછી પણ શું છે? કયો સંબંધ તમારો રહેવાનો? આગળ શંકરાચાર્યજી પૂછશે જ આપણને પ્રશ્ન. કોમે કામે જનની કોમે તાતઃ ઇતિ વિચિંતય. ફરી ફરી આ વિચાર કરવાનો, કોણ આપણા માતા પિતા, કોણ આપણે પુત્ર ને પુત્રી? આ શરીર છે તો જ છે આ બધું. શરીરની દ્રષ્ટિએ આ બધા સંબંધો છે, શરીરની દ્રષ્ટિએ આ બધું જ છે. પણ એક વાર દેહ પડી ગયો, પ્રાણ નીકળી ગયા, પછી કયા સંબંધ? જો એટલા માટે જ આ શ્રાદ્ધમાં પિંડદાન કરવામાં આવે, ત્યારે પિંડદાનમાં પેલો પિંડ દૂરવાથી શું કરવામાં આવે? આ જેને પિંડદાન કર્યું ને એને ખબર હોય. એ પિંડ કપાવવામાં આવે, અને એ કાપીને શું કહેવામાં આવે? જે જીવ ગયો છે એને કહેવામાં આવે કે આ પિંડ કપાઈ ગયો, હવે તારો ને મારો સંબંધ શું છે? કાયમ ને માટે અંત આવી ગયો. તું તારી ગતિ આગળ રાખ, અમે અમારી રીતે અહીંયા રહીશું. શરીર પિંડ એટલે ત્યાં શરીરનો સંબંધ છૂટી ગયો. પણ શંકરાચાર્યજી કે છે એ તો શ્રાદ્ધમાં કરશે ત્યારે કરશે, અત્યારે મનથી આપણે શું કરી દઈએ? આ બધા શારીરિક સંબંધોને મહત્વ આપવાની કોઈ જરૂર નથી. આમાં તો પેલા લગ્નમાં જવાનું છે ને, આને તાર લગ્નમાં જવાનું છે ને, પેલો માંદો છે ને, પેલા તો બર્થડે, હવે આપણું બર્થડે વાળું નવું શરૂ છે. હવે પાછા વાડીમાં કરે એ. જો વિચાર, ક્યાંક ને ક્યાંક થી આપણે ભોગના સાધનો શોધતા જ રહીએ. ગતવતી વાયો દેહા પાયે. આ શરીર છૂટી ગયું. તમારું શરીર એ જ શરીર છે, પણ એ જ તમારા શરીરથી શું કરવાનું? ભાર્યામ બિભ્યતિ તસ્ય કાય. એ જ શરીરથી તમારી પત્નીને ડર લાગશે, એ જ શરીરથી પતિદેવને ડર લાગશે. વિચારી દો, શું કામ આટલી બધી આસક્તિ? આસક્તિ છૂટવી. જેમ ઉંમર, જો વિચાર, આપણે મોટા થઈએ ને એમ આસક્તિ વધતી જાય. તકલીફ આપણી આ છે. મોટા થઈએ એમ આસક્તિ શું થવી જોઈએ? છૂટવી જોઈએ. વૈરાગ્ય થવો જોઈએ. પણ વૈરાગ્ય થવાને બદલે આસક્તિ વધતી જ જાય. હમણાં પેલા એક ભાઈ મને કહી, મેં તો 4થી પેઢી જોઈ લીધી. એક ભાઈ એને છોકરાને મારી આગળ ઉભા રહીને મને કે, જો અમારી 7 પેઢીના નામ એ બોલી જાય. અલા, તારા 7 પેઢીના નામ તું બોલી જાય, પણ તું કોણ છે એ તો વિચાર. કો હમ કુતા આયાત, કોણ છું હું? આ શરીરમાં તમે આવ્યા, કોઈ ના નથી પાડતું. પણ ક્યાં સુધી? પ્રાણ ચાલે છે ને ત્યાં સુધી જ આ શરીર છે. તમે મારો પુત્ર કરો. જો ભાગવતમાં એ જ કથા છે. જો વિચાર, પેલું ધુંધુકારીએ શું કર્યું એના માતા પિતાને? બહુ મારો પુત્ર કરતી હતી. એ જ પુત્ર એ માતાને શું કરી? આપણે આસક્તિ કરીને બેઠા છે.
જો એટલા માટે આને પુત્રને દ્રષ્ટાંત બહુ સુંદર છે. આ સમડી હોય, બાજ હોય, એ લોકો વૃક્ષના એકદમ ઉપરના ટોચ પર એ લોકોના માળા હોય, એકદમ ઉપર બનાવે માળા, અને બરાબર બાળકને પેલું બચ્ચું જે હોય એને બરાબર સરસ રીતે ખવડાવે, મોટું કરે બધું. પણ જ્યાં એની પાંખ ફૂટે, પેલી સમડી જે માં હોય કે પિતા હોય, જ્યાં પેલું પાંખ ફફડાવા માંડે, થોડું ઉડવા માંડે અને પેલું માળાની ધાર પર બેસતું થઈ જાય, એટલે એક દિવસ શું કરે, એ જ્યાં પેલું ધાર પર બેઠું એટલે પાછળથી એને શું કરવામાં આવે, ધક્કો જ મારે. કેમ કે પેલો ધક્કો મારે ને પછી ઉપરથી નીચે પડે એટલે એને શું કરવું પડે, પાંખ હલાવવી જ પડે ને. બાળકને શું કરવાનું, બહાર જો હમણાં ભાઈ મને કે ના 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 કે એને કે બહાર થોડી મોકલે, એ તો પકડી જાય છે. લોકો આખી જિંદગી ઘરમાં બેહાડી મૂકવાના છો. પણ છોકરી મને કે ના નહીં, મને તો બહાર જવાની બહુ બીક લાગે. તો જીવનનો સામનો તું કેવી રીતે કરવાનો, સમજ. વધારે પડતું બાળકનું પ્રોટેક્શન કરવું એ મૂર્ખતા છે. પણ એક બાળક તમારે માથે પડે, એક બાળક તમને દુઃખી કરે. આજકાલ તો મને નવાઈ લાગે, બાળકોને માતા જ જૂઠું બોલતા શીખવે. બાળકોને ખોટું કરાવનાર જ માતા પિતા છે. પણ એ જ ખોટું તમારી સામે જયારે થશે ત્યારે તમે શું કરશો, તમે બીજાને માટે ખોટું કરાવો છો, પણ એ જ છોકરો મોટો થઈને તમારી સામે શું કરવાનું, તમે જ શીખવેલું છે. અને એટલા માટે શંકરાચાર્ય ત્યાં 2 શ્લોક દ્વારા આપણને સમજાવે છે કે વાસ્તવિકતા સ્વીકારો, આસક્તિ ઓછી કરો અને ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. આ જ એક જીવન છે આપણું. પણ કે અમને તો સમય જ નથી. કેમ? આ આખો વખત ક્યાં જાય, રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે ભજીશું શ્રી ગોપાળ. જો વિચાર, તમે એમ માનતા હોય કે ભગવાનને માટેનો અમને કોઈક એક વિશેષ સમય મળશે, કોઈની પાસે કોઈ વિશેષ સમય છે જ નહીં. જ્યાં વખત મળે ને, સમય મળ્યો ને, એક માળા કરી લેવાની, વખત મળ્યો ને એક ગીતાનો અધ્યાય બોલી લેવાનો. પણ ત્યારે આપણે ટીવી ચાલુ કરીને બેઠા. કેમ? આજે એક ઘરમાં દાદા અને પુત્રનો ઝઘડો ચાલે છે. આ વાસ્તવ જેટલા દ્રષ્ટાંત આપું ને ક્યાંક ને ક્યાંક સાચું જ હોય. દાદા અને પૌત્રનો ઝઘડો શાનો ચાલે? દાદાને સમાચાર સાંભળવા હોય ને શેર બજાર જોવા હોય, અને પેલા છોકરાને શું કહેવાય, પોગો અને કાર્ટૂન નેટવર્ક જોવું. આ બધામાં મરો કોનો થાય? માતાનો જ મરો થાય. જો સમજજો. અને પછી પેલા દાદા, છોકરો ઘરે આવે ને એટલે કે આ તારો છોકરો હાવ બગડેલો છે. જાવી જા. કોણ બગડેલું છે? છોકરો બગડેલો છે કે તું બોલવા વાળો બગડેલો છે? તને ટીવી વગર ચાલતું નથી. 65 વર્ષે તમે ટીવી છોડવા તૈયાર નથી અને તમે 10 વર્ષના છોકરાને એમ કહો છો તું ટીવી છોડ. 65 વર્ષે તમને હજી હલવો અને ભજીયા ખાવા છે. એની તો ઉંમર જ છે ભોગની. એને તો અત્યારે રમવાનું જ છે ને મજા જ કરવાની છે. જો એટલા માટે કહો, અત્યારે ભારતમાં જે સમસ્યા છે ને, વાનપ્રસ્થ જીવન નથી ને એની સમસ્યા છે. તમે વાનપ્રસ્થ જીવન અપનાવી લો, કોઈ સમસ્યા નહીં. ગ્રહસ્થ જીવન જેવી રીતે છે એ જ રીતે વાનપ્રસ્થ જીવન છે. ઘરની બધી જ જવાબદારી બાળકો પર. મને યાદ છે એક દાદા, જ્યાં એમના દીકરાના લગ્ન થયા, લગ્નને 1 વર્ષ થયું ને એટલે એમણે દીકરાને અને વહુને કહી દીધું, હવે જેટલા પણ કંકોત્રી આવે ને બધી કંકોત્રી એટેન્ડ કરવાનું કામ તમારું.
પણ આપણને દખું ચૂકા ખાવાના જોઈતા હોય, અને પેલા ગાંગડા શું કહેવાય, મેથીના ગાંગડા ને કનપુરી. આ જગતમાં સાચું જો કોઈ ઘરેણું હોય ને તો એ ઘરેણું વૈરાગ્ય છે. આ સમજો. જ્યાં વૈરાગ્ય હોય ને ત્યાં સન્માન આપોઆપ હોય. ત્યાગની ભાવના હોય ને ત્યાં સન્માન આપોઆપ હોય. તમારે સન્માન માગવું નહીં પડે. તમે જો વૈરાગ્યવાન બનીને જીવો તો બધા જ તમારું શું કરશે, તમને પ્રેમથી રાખશે. પણ આપણે ભોગ કરતા હોઈએ. તો ગાંધીજીએ જયારે પેલા બાળકને ગોળ છોડવાનું કેવું હતું તો ગાંધીજીએ શું કર્યું, પેલા બેનને કીધું કે બેન તું 1 અઠવાડિયા પછી પાછી આ છોકરાને લઈને આવજે. 1 અઠવાડિયા પછી પેલી ગઈ પાછી. ત્યારે બાપુએ પેલાને પ્રેમથી બેસાડ્યો, વાતો કરી શું કરે છે, અને પછી ધીમે રહીને કીધું કે દીકરા હવે આજથી તું ગોળ ખાઈશ નહીં. અને પેલો તરત જ બોલ્યો હા બાપુ હવે હું ગોળ ખાવ જ નહીં. તો ચોક્કસ હા બાપુ તમે કીધું ને કે ગોળ નહીં ખાવાનું, એટલે હવે હું ગોળ નહીં ખાઉં. એટલે પેલી બેન બોલી બાપુ આટલું જ કહેવાનું હતું તો 7 દિવસ પહેલા કહેવાનું હતું. આજે એને બોલાવીને અમારે તે વખતે બસે નહીં ને રિક્ષા પણ નહીં. આ સમજો, ચાલતા જવાનું ને ચાલતા આવવાનું. બાપુ કે બેન હું ગોળ નહીં છોડું અને પછી એને એમ કહું કે તું ગોળ છોડ, એ મારા વાણીની શું અસર થવાની. જો વિચાર, તમે કેટલો ભોગ કરો ને એ મહત્વનું નથી. તમે કેટલું ધન ભેગું કર્યું ને એ મહત્વનું નથી. તમે કેટલો ત્યાગ કર્યો છે, તમે કેટલું છોડી શકો છો, એ તમારી મહાનતા છે. કોઈ પોતાના પુત્રનું નામ દુર્યોધન નહીં રાખે, કોઈ પોતાના પુત્રનું નામ રાવણ નહીં રાખે. ભલે સૌથી શક્તિશાળી રાવણ હતો, ભલે ભગવાનનો મહાન ભક્ત હતો, મહાન કવિ હતો, રોજ સામવેદનો પાઠ કરતો હતો, છતાં પણ કોઈ પોતાના પુત્રનું નામ રાવણ રાખે? પુત્રનું નામ અર્જુન રાખીએ, પાર્થ રાખીએ. કેમ? ત્યાં તપશ્ચર્યા છે, ત્યાગ છે. 12 વર્ષ વનમાં રહ્યા. જો વિચારજો, આપણે એક જ દિવસ ક્યાંક જવાનું હોય ને તોય માથાનો દુખાવો થતો હોય. જન્મ્યા ત્યારથી મહેલમાં રહેલા, રાજકુમાર તરીકે જીવન જીવ્યા પછી આટલા વર્ષો પછી અચાનક જ એમણે શું કરવું પડ્યું? જંગલમાં રહેવા દે. 12 વર્ષ સુધી જંગલમાં રહે. સીતા માતા દશરથ રાજાને ત્યાં પુત્રવધુ બનીને આવ્યા. પિતા જનકને એમ હતું દશરથને ત્યાં મારી પુત્રી બહુ ખુશ રહેશે. પણ રામજીને ત્યાં વનવાસ મળ્યો. ખાલી વનવાસ જ નહીં, તપશ્ચર્યા, તાપસી જીવન હતું. જો વિચારજો, ત્યાં કઈ કઈ ને વનમાં જ જવાનું એમ નહીં, તપસ્વીનું જીવન જીવવાનું હતું. તો સીતા માતાએ શું કર્યું? તમે જાઓ, હું તો આ બેઠી ઘેર. આજની છોકરીઓ આજ કરે. આ સમજો. અને આજના છોકરા એવું જ કરે. એ મારા બાપાએ કીધેલું, મેં થોડું કીધેલું. માં સીતા પણ પગરખા વગર તપસ્વી બનીને શું કર્યું? શ્રી રામ સાથે રહી. આપણે કેટલી તપશ્ચર્યા કરી શકીએ? કેટલો ત્યાગ કરી શકીએ? વૈરાગ્ય, ત્યાગ, તપશ્ચર્યા એ મનુષ્ય જીવન છે. જો સમજો, કેટલો ભોગ કર્યો મનુષ્ય જીવન નથી, કેટલું ભેગું કર્યું મનુષ્ય જીવન નથી. તમે કેટલો ત્યાગ કરી શકો છો? કેટલા ઓછામાં ઓછા ભોગથી તમે જીવન જીવી શકો કે નહીં? જો એટલા માટે એક જ મંત્ર જો જીવનમાં આવે ને તો બધું ઘણું બધું સરળ થઈ જાય. આ મારા જીવનમાં મને આવશ્યક છે ખરું?
પાંચમું બટાકા વાળું ખાવાનું મન થાય ને ત્યારે આ જ પ્રશ્ન પૂછવાનો, આ ખાવાનું આવશ્યક છે ખરું? બોલવાનું મન થાય ને તો બોલવા માટે શું કરો? આ આવશ્યક છે ખરું? બે કપડા વધારે લેવાનું મન થાય ને તો પ્રશ્ન પૂછવાનો, આ બે કપડા લેવાનું આવશ્યક છે ખરું? આવશ્યકતા જો જીવનમાં લાવીએ ને તો ઘણું બધું 50% છૂટી જાય. આપણે સામે કરીને બધું ઊભું કરીએ, સામે પડીને આપણે બધી જવાબદારી લઈએ છીએ અને પછી સામે પડીને જ આપણે દુઃખી થઈએ છીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જીવનની વાસ્તવિકતા છે, આમાંથી છૂટવું જ પડશે આપણે. તમે જો એમ માનતા હોય કે એક દિવસ આમ વખત આવશે, આપણે પછી નિરાંતે બેસીને બધું વાંચશું, લખશું, ભજન કીર્તન કરશું. આપણે આપણું પ્રારબ્ધ લખાવીને જ આવેલા છે અને પ્રારબ્ધની સામે આ એક સંકલ્પ જ કામ આવે. અને એટલા માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ. આજ આપણું જીવન. અને જો તમે આ ઈશ્વર ચિંતન પ્રત્યે ધ્યાન નહીં આપો, જો આ વિચાર તો શંકરાચાર્યજી કહે છે તમારું જીવન શું થશે? બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણીસક્ત વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન કોપી બ્રહ્મણી કોપી ન લગ્ન. શંકરાચાર્યજી કહે છે જીવન આમ જ પસાર થઈ જશે. બાળપણ રમતમાં પસાર થઈ જશે, યુવાની ભોગમાં પસાર થઈ જશે અને વૃદ્ધાવસ્થા શામાં પસાર થશે? આ ચિંતા કરવામાં. આ વાસ્તવિકતા છે, યાદ રાખ. બાળપણ આપણું રમતમાં પસાર થઈ જ જાય. યુવાની આ ધનની કમાણી કરવી, બાળકો પેદા કરવા, બાળકોને ભણાવવા, આમાંથી જ ઊંચા નહીં આવે. તરુણસ્તાવત તરુણી રક્ત ભોગ પ્રધાન જીવન. વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન વૃદ્ધાવસ્થા આવી આખા ગામની ચિંતા કરતા હોય. જો વિચાર મારા દાદીને આવું જ આ બધાના દ્રષ્ટાંત છે. મારા દાદી છે, આ સમજો. મારા દાદીને અમે ચેકપોસ્ટ કહેતા. મારા દાદી નામ શું પાડેલું? ચેકપોસ્ટ. કેમ? સાંજે બાપુજી ફેક્ટરી થી આવે ને, કોણ આવેલું, કેટલા વાગે આવેલું, શું કામ આવેલું, બેઠા, પછી એને શું નાસ્તો કરાવેલો, ચા આપેલી કે શરબત આપેલું, બધું રિપોર્ટિંગ કોણ કરી આપે? એટલું જ નહીં, પેલી પરીક્ષા આવે તો રાત્રે વાંચતા હોઈએ. રાત્રે વાંચીએ તો પછી પેલું પાણી પીવાનું મન થાય, પછી ચણા દાણા ખાવાનું કંઈક થાય વાંચવા માટે. એ બધી નોંધ લીધી. એટલે સવારે ઉઠે ને ભાઈ આજ તો આ પોયરાઓએ ઊંઘવા જ નહીં દીધી. એટલે હવે બાપુની બહુ મજા આવે. જી હું થયેલું? અરે જો આ બેના તો વાંચતા લખતા તો આવડતું જ નહીં. જો એટલે પછી જો આ બેને ટકોરા પડ્યા ને ત્યારે આ પેલો પાણી પીવાય. હજી માંડ ઊંઘાવીને 3 ટકોરા પડ્યા. એટલે બાપુજી કે જી તું ઊંઘતી હતી કે ટકોરા ગણતી હતી? ચિંતામાં કોણ આવ્યું ને કોણ ગયું શું ફરક પડે? અમારે એક બીજા દાદી હતા, એમનો ખાટલો બારી પાસે. જો આ સમજો. એટલે બારીમાંથી બાજુવાળાને કોણ આવ્યું કોણ ગયું. આ પેલા રમેશભાઈ બાજુમાં આવ્યા પણ આપણી ઘેર નહીં આવ્યા. જો આ સમજો. ચિંતા. ભાઈ તું રાત્રે કાલે 12 વાગે આવ્યો, કેમ 12 વાગે આવ્યો? પણ શું વાંધો એ 12 વાગે આવ્યો? છોડી જ દેવાનું આ બધું. તો એટલા માટે હું તો એવું કહું કે આ વૃદ્ધાવસ્થા આવે ને પછી છોડવાનું એમ ને, યુવાનીમાં જ આ બધું શું કરવાનું?
જેમ પેલી સમડી એના છોકરાને ધક્કો મારી દે ને, એમાં આપણે છોકરાને શું કરી દેવાનું? એક વાર છોકરો કમાણી કરતો થાય ને છોડી જ દેવાનો એને, કોઈ ફરક નથી પડતો. દરેક પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યા જ છે. જો વિચાર, ધારો કે કોઈ એમ માનતો હોય કે આ મારા છોકરા માટે હું ભેગું કરું, એનો અર્થ શું થાય ખબર છે? એનો અર્થ 3 થાય. જો વિચારી જોજો. પોતાના છોકરા માટે જે કમાણી કરે ને પોતાના છોકરા માટે જે બેંક બેલેન્સ મૂકી જતો હોય, એનો અર્થ શું થયો? એનો પહેલો નિર્ણય એવો થઈ ગયો કે મારા છોકરાના પ્રારબ્ધમાં ધન નથી, એટલે મારે શું કરી દેવું પડે? મૂકી દેવું. બીજું, એના પ્રારબ્ધમાં નથી, એ છે હાવ નકામો, જે કમાણી કરે એવો નથી, એટલે તમારા છોકરા પર તમને શું છે? વિશ્વાસ જ નથી, એટલે મારે મૂકી જ જવું પડે. જાતન. અને ત્રીજું શું છે? ઈશ્વર નામની કોઈક વસ્તુ છે જે બધાનું જીવન ચલવી રહી છે, એના પર પણ તમને શું છે? ભરોસો. બીજી 5 પેઢી માટે ધન મૂકી દઉં ને, આને મૂર્ખતા કહેવાય. દરેક પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યા જ છે. આપણે આપણું પ્રારબ્ધ લઈને આવ્યા, એનું પ્રારબ્ધ લઈને આવ્યા જ હોય. આપણે ગમે એટલું કરીએ. અને એ તો શંકરાચાર્ય શું કે છે? આ બાળપણ આપણું શામાં જાય છે? રમતમાં જાય છે. આ તરુણ અવસ્થા, યુવા અવસ્થા ભોગમાં જાય છે. વૃદ્ધાવસ્થા આ ચિંતામાં જાય છે. પરમે બ્રહ્મણી કોપી ન લગ્ન. આ બ્રહ્મ ચિંતન કરવા માટે કોઈને કઈ આસક્તિ નથી. ઈશ્વર ચિંતનમાં કોઈ રુચિ નથી આપણને. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે આ તમારા પ્રવચનમાં આવવા માંડ્યું ને પછી આ બ્રહ્મ શબ્દ મેં તો સાંભળ્યો. તારી ઉંમર કેટલી? કે 45. જો વિચાર, કેમ અમે તો બસ આ ખાઈ પીને લહેર કરતા હતા, તો વળી કઈક ભગવાનને ઉજ્યું ને કઈક મોકલ્યા અમને તમારી પાસે. જો બાકી આ બ્રહ્મ શું, માયા શું, ઈશ્વર શું, કોણ ચિંતા કરે? કેમ અમારે પેલું ઉબાડ્યું ખાધું કે નહીં, કેરી ખાધી કે નહીં? આપણને સમાચાર મળવા જોઈએ કેરી બજારમાં આવી ગઈ, એ મહત્વનું. પણ સત્સંગ બજારમાં આવી ગયો એ તો તમે ભણ્યા કરો. અને શંકરાચાર્યજી કે છે યુવા, જો આ ગીતામાં ભગવાન એ જ કહે, અર્જુન આ શરીર છૂટે એ વખતે જો તું મારું સ્મરણ કરશે, યમ યમ ભાવમ સ્મરેન મુક્ત્વા કલેવરમ, જે જે ભાવથી તું આ શરીર છોડીશ ને એ ભાવની તને પ્રાપ્તિ થશે. તારો જેવો ભાવ હશે ને એવી તને યોની મળશે. તો ભગવાન છેલ્લી ઘડીએ જ છે ને, તો છેલ્લે તમને યાદ કરી લઈશું. આ માણસ છે ને બધી વાતમાં કાંક ને કઈક છટકબારી તો શોધી જ નાખતો ને. ભગવાન કે છે પણ છેલ્લી ઘડીએ મને યાદ કરવો હોય તો બીજા શ્લોકમાં, તરતના શ્લોકમાં કે છે, સમજો, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. અને એટલા માટે અર્જુન સતત તું શું કર? મારું ચિંતન કર, મારું અનુસ્મરણ કર. કેમ? યુવાનીમાં જો ઈશ્વરનું નામ લીધું નહીં હોય ને તો પછી ગળપણમાં ઈશ્વરનું નામ લેવું અશક્ય છે. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્ય શાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા
सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति।